પાલ આંબલિયા અને કોંગ્રેસ દ્વારા ખેડૂતોના મુદ્દાઓને લઈને એક રેલી નીકાળવામાં આવી રહી છે અને પદયાત્રા કરી અને દ્વારકા સુધી આ ખેડૂતો પહોંચી પણ ગયા છે. પરંતુ આજે વાત એ કરવી છે કે આ જે વિરોધ છે એની અસર કેટલી છે, શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. કિસાન સંઘર્ષ સમિતિ અને જે કોંગ્રેસ કિસાન સમિતિ, આ બંનેની નીચે કામ કરવું અને આ બંનેના જે બેનર છે એના નીચે ખેડૂતોનો વિરોધ એ કેટલો સફળ છે એને લઈને ચર્ચા કરીશું. કારણ કે પાલ આંબલિયા દ્વારા એક વિરોધ કરવામાં આવ્યો હતો કિસાન સંઘર્ષ સમિતિના અંદર, અને એ આપણે જોયું પણ હતું કે ગાંધીનગરમાં ખેડૂતો કેટલી મોટી સંખ્યામાં ટ્રેક્ટરો લઈને પહોંચ્યા હતા. ત્યારબાદ આખી બબાલ થઈને ત્યારબાદ પાલ આંબલિયાએ એવી જાહેરાત કરી કે હવે આપણે આજે આખો કિસાન સંઘર્ષ સમિતિ છે એના હેઠળ આપણે વિરોધ નથી કરવો અને આપણે હવે કોંગ્રેસના હેઠળ વિરોધ કરીશું. ત્યારબાદ આખી પદયાત્રા નીકાળવામાં આવી રહી છે. ખેડૂતો દ્વારકા પણ પહોંચી ગયા છે પાલ આંબલિયા સાથે. પરંતુ અહીંયા સવાલ ઉભો થઈ રહ્યો છે કે આ પદયાત્રા કેટલી સફળ છે. કારણ કે આ સવાલ એટલા માટે ઉભો થઈ રહ્યો છે કારણ કે આટલા દિવસથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. આટલા દિવસથી આ પદયાત્રા વ્રજવાણીથી નીકળી અને દ્વારકા સુધી પહોંચી ગઈ છે, અંતિમ ચરણમાં આવી ગઈ છે. અને હવે પાલ આંબલિયાએ ખેડૂતોને આહવાન કરતા શું કહ્યું છે એ પણ સાંભળી લઈએ. જે છે 30 વર્ષથી સતત આપણે બધાએ શું કહેવાય કંઈ પણ જોયા વગર આખું બંધ કરીને જે મતો દીધા છે અને એના કારણે જે જામેલી સરકાર છે એને તાત્કાલિક અસર ના થાય. પણ હું એવું માનું છું કે દરેક લડાઈ છે એ એક ક્રાંતિનો પાર્ટ હોય છે અને ક્રાંતિ છે ને એ ટૂંકા ગાળાની ક્યારેય ના હોય. ક્રાંતિ હંમેશા લાંબા ગાળાની હોય છે અને ક્રાંતિ ધીરે 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 એ થાય અને એમાં અસર 100% થાય, બરાબર છે. એટલે આજે નહીં તો કાલે સરકાર શું, સરકારના બાપે પણ માનવું જ પડે, સ્વીકારવું જ પડે. પણ એમાં સૌથી મોટી જરૂરિયાત એ છે લોકોની જાગૃતિની, લોકોની એ ક્રાંતિની લડાઈમાં સહભાગિતાની. અને તમે જોવું, આજથી 6 મહિના પહેલાં ગુજરાતના ખેડૂતોનો જે અવાજ બહાર નહોતો આવતો, એ 6 મહિનાની અંદર ધીરે ધીરે ગુજરાતના ખેડૂતો બોલતા થયા, લડતા થયા છે. એટલે ક્રાંતિ છે એ ધીરે ધીરે થાય અને આ ક્રાંતિની શરૂઆત છે આપણી જે પદયાત્રા છે એ. એટલે સરકાર આજે નહીં તો કાલે સરકારે સમજવું પડશે અને સરકારે 110% નિર્ણય પણ બદલવો પડશે. આભાર છે. નમસ્કાર વાલભાઈ, હું ગામ વ્રજવાણીથી કરમસિંહભાઈ. આપણને એક સવાલ પૂછ્યો છું કે આપણે વ્રજવાણીથી જ્યારે હાલતા થયા ત્યારે મારા ખેતરની અંદર જ કામ ચાલુ હતું અને આપણે વચ્ચે પહોંચ્યા ત્યારે આપણે ફોન માથે અથવા મેં ફોન માથે જ મેં વાત કરી તો ફોન માથેથી કામ પણ બંધ થઈ ગયું. આજ સુધી કામ પણ બંધ છે. જો આ પરબતભાઈનો જવાબ હું આપું એના કરતાં સારો અને ઉત્તમ જવાબ ધરમસિંહભાઈએ આપ્યો છે. કરમસિંહભાઈએ કે આપણે ત્યાંથી નીકળ્યા ત્યારે એના ત્યાં કામ ચાલુ હતું અને આ યાત્રાનું શું કહેવાય ફળ સ્વરૂપ એ છે કે ક્યાંક ને ક્યાંક એને પરબતભાઈ સાથે ભાઈ કરમસિંહભાઈ અને કંપનીને વાત થઈ તો એને 2 પાયા ખોદી નાખ્યા હતા અને 2 પાયા બાકી હતા. હવે 2 પાયા જે બાકી છે એ ખોદવાની રિલાયન્સ કંપની એમાં હિંમત કરતી નથી. આ પણ એક નાનું એવું પરિણામ જ છે પરબતભાઈ. બીજો કોઈ નમસ્કાર પાલભાઈ. અમે અમારા ખેતર તો નથી પણ અમે ખેતરોમાં ખેડૂત કિસાનોને લડાવવા માટે અમે વ્રજવાણીથી દ્વારકા સુધી ચાલી છે રહ્યા. આ ન્યાય અપાવવા માટે અમે હાલી છીએ. આ ન્યાય મળશે કે નહીં મળે એનું પૂછું છું. બેન, તમે જે રીતે ત્યાંથી જે દીકરીઓ ચાલી છો એમાંથી 1-2 દીકરીઓ એવી છે કે જેને ખેતર નથી પણ એના બેનપણીના ખેતરમાં થાંભલાઓ આવે છે. એટલે એ દીકરી ચાલતી હતી એના ટેકામાં તમે આવ્યા છો. એવી જ રીતે જો ગુજરાતનો દરેક વ્યક્તિ જે ખેડૂત નથી એ ખેડૂત પણ સમજતો ખેડૂત નથી એ લોકો પણ સમજતા થાય કે આપણે જે સાંજે અત્યારે વ્યારું કરવાના છીએ, આજે રાત્રે જમવાના છીએ, એ જે થાળીમાં અનાજ આવે છે ને અનાજ ખેડૂતનું છે, ખેડૂતે પકવેલું અનાજ છે
અને ખેડૂતનું અનાજ ખાઈએ છીએ તો ખેડૂતની ન્યાયમાં સહકાર અને સાથ આપવો જોઈએ. એ જેમ તમે વિચારો છો, તમારી બેનપણીના ખેતરમાં થાંભલો આવે છે અને એની પીડાને લઈ અને એ પીડા તમે તમારી પીડા સમજી છે, એમ શહેરમાં બેઠેલા તમામ લોકો જો આ પીડાને સમજે, શહેરમાં બેઠેલા તમામ લોકો ખેડૂતોની વેદનાને સમજે. અત્યારે વાસ્તવિકતા એવી છે, દાખલા તરીકે રાજ્ય સરકારે હમણાં જે પરિપત્ર કર્યો, તો આ પરિપત્રથી જે શહેરમાં બેઠા છે, જે ખેતીયારે જોડાયેલા નથી, જેને ખેતીનો ખબર નથી, એવા લોકો એવું વિચારે છે કે ઓહો, સરકારે તો ખેડૂતને માર્કેટ ભાવના 2 ગણા વળતરની જાહેરાત કરી અને તેમ છતાંય અમુક લોકો રાજકારણ આમાં કરે છે. પણ એને ખબર જ નથી કે માર્કેટ ભાવ નક્કી કરવા માટે પાછી સરકારને કંપની જ છે, એમાં ખેડૂતનો ક્યાંય કરતા ક્યાંય રોલ નથી. એટલે આ જે પરિસ્થિતિ છે એમાં તમે જે સમજો છો એ શહેરના લોકો જો સમજતા થાય અને ગુજરાતના અમુક ન્યૂઝ ચેનલો છે, અમુક છાપાઓ છે, એ ખબર નહીં શું કામ સરકાર ઉપર આહાવ ઓવારી ગયા હોય એવી રીતે જે ખોટો શહેરીજનો સુધી ખોટો મેસેજ પાસ કરે છે, એવા લોકોને પણ વિનંતી છે કે જે વાસ્તવિકતા છે એ વાસ્તવિકતા લોકો સામે મૂકો. હમણાં જ એક માળિયાનો જસાપર ગામનો એક વિડીયો આવ્યો હતો, જેની અમે વારંવાર ચર્ચા કરી છે. અમે વારંવાર કહ્યું છે કે ખેડૂતને સૌથી મોટું જે જોખમ છે એ જોખમ આ થાંભલાઓમાં આવનારા દિવસોમાં શોર્ટ સર્કિટનું છે, તાર તૂટવાનું છે, થાંભલો પડવાનો છે, અમારો પાક હળગી જવાનું છે, અમારા દીકરા દીકરીઓ શોર્ટ સર્કિટમાં ભોગ બનશે એનું છે. અને એ શહેરમાં બેઠા લોકોએ જો એ વિડીયો ના જોયો હોય ને તો જોઈ કેવા દીવડાઓ ચાલુ વરસાદે બરે છે. એ દીવડાઓમાં એ થાંભલાની આસપાસ લગભગ 50-100 ફૂટ જાવ ને તો એ થાંભલો તમને ઉપાડી લે. આ પરિસ્થિતિ અમારા ખેતરમાં માત્ર થાંભલો નથી ખૂટતો, એ અમારા જાણે અમારા માટે તો જમ જેવી પરિસ્થિતિ, જીવતો જમ હોય ને આવું છે. એટલે દીકરી, તમે જે સમજા છો એવું જ જો શહેરના લોકો સમજતા થાય અને એ પણ જો ખેડૂતો માટે, ભલે હું એમ કહું તું પગપાળા યાત્રામાં જોડાઈ છો, પણ એ લોકો પોતા જ્યાં જ્યાં બેઠા છે ત્યાંથી એના ઇન્સ્ટામાં, એના ટ્વિટરમાં, એના ફેસબુકમાં, એના સોશિયલ મીડિયાના માધ્યમથી ખેડૂતોને સાથ સહકારને સમર્થન આપવાનું ચાલુ કરે ને તો સરકારનો બાપ પણ સમજી જાય. જી ભરતભાઈ, તમે કંઈક પૂછતા હતા. બલભાઈ, આજે કિસાન પદ અધિકાર યાત્રા જે છે એ વ્રજવાણીથી જ શરૂઆત કરવાનો કોઈ ખાસ કારણ બીજા કોઈ અન્ય જેમ કે કોંટ કે ભુજ તાલુકામાંથી શા માટે નહીં, એવો કોન્સેપ્ટ આપને કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા નક્કી કર્યો કે કોઈ કુદરતી એવો સંકેત? નહીં ભરતભાઈ, બહુ સ્પષ્ટ વાત છે કે અમે પદયાત્રાનું નક્કી કર્યું ત્યારે ઓલરેડી, એટલે આમ તો અમે જ્યારે સરકારને અલ્ટિમેટમ આપવા જવાનું નક્કી કર્યું હતું ને ત્યારે જ નક્કી હતું કે આના પછી આપણે પદયાત્રા કરવી છે ને એ પદયાત્રા વીજ લાઈનોના જે આખો રૂટ છે આ રૂટ ઉપર પદયાત્રા કરવી છે. તો એના માટે અમે પહેલા કોંઢ જ પસંદ કર્યું હતું, પણ પછી વ્રજવાણી એટલા માટે પસંદ કર્યું કે વ્રજવાણીથી આગળ જે મોવાણા ગામ છે, મોવાણા ગામમાં રિલાયન્સનું સૌથી મોટું સબસ્ટેશન છે. ત્યાંથી એ લાઈન આમ શું કહે વ્રજવાણી અને શિવલખા સુધી જે આવે છે પ્રાગપર અને વચ્ચેથી સેલારીને થઈને, એ લાઈન આખી બદલી શકે એમ છે, જે સરકારે નથી બદલાવી. એ જ લાઈન માળિયાથી પાછી આમ જે જામનગર શું કહે મોરબી તાલુકો, માળિયા તાલુકો, જોડિયા તાલુકો, જામનગર ગ્રામ્ય તાલુકો, લાલપર તાલુકો જે આવે છે એના બદલે એ આગળ પાછી આમ શું કહેવાય આમ ફરીને આવી શકે એમ છે દરિયા કિનારે. એટલે આખી એક તો લાઈન બદલાવવામાં આવે એની માંગ. બીજું, આ લાઈને ને લાઈને અત્યાર સુધીમાં જે 14 દિવસ ચાલ્યા છીએ, આ 14 દિવસ આપણે લાઈને ચાલ્યા છીએ, એટલે આખી લાઈન ઉપર પદયાત્રા થાય. અને બીજું જે કોંઢનું અમારે પહેલા જે વાત હતી કે અમે કોંઢથી ચાલુ કરવાના છીએ, તો એ રૂટ ટૂંકો થતો હતો અને આખો જે કચ્છવાળો પાર્ટ છે એ છૂટી જતો હતો. કચ્છ જ સૌથી મોટો આનો ભોગ બનવાનો છે. એટલે કચ્છ અને હારે કોંઢથી પણ આપણે ત્યાંથી 26 તારીખે યાત્રા ચાલુ કરી અને અહીંયા આપણે 30 તારીખથી કોંઢથી ચાલુ કરી. બે ધ્રોલથી આગળ ત્યાં રામપર પાસે એકઠી થઈ અને ત્યાંથી આપણે બંને યાત્રાઓને સાથે લઈને ચાલીએ છીએ. એટલે આ રીતે બંને જે યાત્રા તમે રૂટનું કહ્યું, આ રૂટ પસંદ કરવા કારણનું મુખ્ય કારણ આ હતું. હલભાઈ, આપણે 13 દિવસ છે પદયાત્રા કરીએ છીએ અને આજે દેવભૂમિ દ્વારકામાં એન્ટર થયા છે, તો
તો તમે દેવભૂમિ દ્વારકાને જનતાને શું કહેવા માંગો છો? મારા ઉપર અમે કાયમી જે લોકો ને ક્યાંક નાના મોટા ધંધા કરવા છે, ખેડૂતોના નામે આંદોલનો કરી અને નાનું મોટું પોતાનું હિત સાંધવું છે, એવા લોકો અને કેટલાક લોકોએ કંપની હારે પહેલાં કંપનીઓમાં કામ કરતા હતા અને હવે કંપનીઓથી છૂટા થઈ ગયા છે, એ કંપનીઓ હારે વાંધા પડ્યા છે. એટલે એવા લોકોએ આમ ખૂબ બધો મેસેજ પાસ કર્યો છે કે પાલભાઈ દ્વારકા જિલ્લામાં કેમ નથી લડતા. આવો એક મેસેજ છે. પણ વાસ્તવિકતા એ છે, હું તમારો જવાબ આપું એની પહેલા તમે દ્વારકા મને આમ શું કહેવાય ખોટું આ યાદ કરાવ્યું એટલે મારી પીડા બહાર આવી ગઈ. દ્વારકા જિલ્લામાં જ્યાં જે ખેડૂતોએ કહ્યું ત્યાં દરેક વખતે દરેક જગ્યાએ હું ગયો છું. બીજું, દ્વારકા જિલ્લાની પરિસ્થિતિ એવી છે કે ત્યાં જે રીતે કચ્છ, સુરેન્દ્રનગર, જામનગર, વાવથરાદ, મોરબી, રાજકોટમાં જે ખેડૂતોમાં એકતા બહાર આવે છે એવી દ્વારકા જિલ્લામાં નથી આવતી. નંબર 1. બીજું, હું દ્વારકા જિલ્લાનો રહેવાસી છું, એટલે દ્વારકા જિલ્લામાં થાય છે એવું કે ઘર કી મુર્ગી દાલ બરાબર, ક્યાંક ને ક્યાંક આવું પણ થાય. બીજું, ક્યાંક ને ક્યાંક મારું રાજકીય હિત પણ ત્યાં દ્વારકા જિલ્લામાં છે. એટલે ઘણા લોકોને એવું લાગે કે પાલભાઈને ચૂંટણી લડવી છે એટલે આ મહેનત કરે છે. પણ મારે દ્વારકાવાસીઓને કહેવું છે કે હું લડાઈ મોરબી જઈને લડું, હું લડાઈ સુરેન્દ્રનગર જઈને લડું, કચ્છ જઈને લડું, પણ જે આ લડાઈના કારણે પેલા 2-2.5 લાખમાં આપણા જિલ્લામાં કે આખા ગુજરાતમાં થાંભલા ઊભા થતા હતા એની જગ્યાએ અત્યારે 25, 50, 60 લાખ સુધી જે પહોંચ્યા છે, તો એ પહોંચવામાં એ દ્વારકા જિલ્લાને પણ ફાયદો થવાનો છે. તમે અહીંયા પાલ આંબલિયાને પણ સાંભળ્યા, પરંતુ સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે આ પદયાત્રા લઈને દ્વારકા તો હવે ખેડૂતો પહોંચી ગયા છે, પરંતુ આ પદયાત્રા સફળ કેટલી છે? આ સવાલો એટલા માટે ઉભા થઈ રહ્યા છે કારણ કે જ્યારે ખેડૂતો માટેની આખી ગાંધીનગર ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા હતા. પાલ આંબલિયા પણ ત્યારે સતત ચર્ચામાં રહ્યા હતા અને ત્યારબાદ આપણે જોયું કે કેવી રીતે આખો વિવાદ ઉભો થયો અને ત્યારબાદથી જ ક્યાંક ને ક્યાંક આજે આખો વિવાદ એ ઉભો એવો થયો કે કોંગ્રેસ ઉપરથી લોકોને ભરોસો ઉઠી ગયો. કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, આ તમામ પાર્ટીઓ પરથી ખેડૂતોનો ભરોસો છે ઉઠી ગયો અને ખેડૂતોએ પોતાની અલગ જ લડાઈ ચાલુ કરી. કોઈ પણ રાજકીય નેતાઓને એ આંદોલનમાં પ્રવેશ નથી આપવામાં આવ્યો. અલગ જ લડાઈ ખેડૂતો પણ લડી રહ્યા છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે તંત્ર દ્વારા પણ એક પછી એક ખેડૂતોના મુદ્દાઓને લઈને પરિપત્રો જાહેર કરવામાં આવી રહ્યા છે. આ પરિપત્રોની સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે ને હવે આવો જ એક પરિપત્ર ફરી એકવાર જાહેર કરવામાં આવ્યો. હવે પાલ આંબલિયા ખેડૂતોને શું કહી રહ્યા છે આ પરિપત્રને લઈને એ પણ સાંભળી લઈએ. એટલે હવે આ જે આખો વિવાદ છે એ વધતો જઈ રહ્યો છે. જોવાનું રહેશે કે હવે આગામી સમયમાં શું થાય છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.